કેમ છો તમે બધા છો મજા મારી તમારે જો કે ફેમિલી તો આજે આપણે નીકળી ગયા છીએ નાના માણસો બનજો કારણ કે એરપોર્ટ પર જવો હતો એટલે તો હવે આપણે બહાર નીકળી ગયા છીએ તો એની પાસે દાળ મૂકવા ફેમિલી તો દાળ મૂકવા જેવું સ્ટાર્ટ કરવા હવાનું મદદ છે તો વિડીયોમાં કમ્પ્લીટ બિના રહેતો આખો છેલ્લે તો હાલ આપણે વિડીયો ચાલુ કરીએ અંધારું થઈ ગયું છે ગાય પણ વળી ગઈ છે ને સૂર્ય દાદા પણ વહી જશે ને જો લોડ કેવા લો તો કેમ ભણે ફેમિલી પાછલી સીઝન આવી ગઈ લોટ થાય તો ગાળા કેમ ભણે ફેમિલી કાટીને કંઈક હિંગાળી દો આવું છે આ કાટે હિંગાળી કહેવાય જો આ મોટો છે ખાગો છે આંધરા પાલવા આંધરા ગુમલા ઓલા પણ પાપલેટ આંધરી માદળી તો ફેમિલી આંધરા કંઈક પાલવા ભરાઈ ગયેલા હતા મેં ઠલવી નાખ્યા કારણ કે ફેમિલી આપણે વિડીયો તો બનાવવા કંઈક બતાડવું પડે ને હરખું વળે એ કેમ બોલે ને એ ફેમિલી આમ જો આને કહેવાય કંઈક ડાઈ કહેવાય પછી પાલવા કહેવાય તો કેમ ભણે ફેમિલી તમે જો એકવાર એટલા પાલવા આવ્યા છે ને તો અહીં જરા કંઈક ગુમલા જરા અહીંયા કંઈક આને કંઈક કહેવાય કંઈક ગુમલા આને કહેવાય કંઈક માદળી અને આને કહેવાય કંઈક પાપલેટ તો કંઈક એટલું શાક આવ્યું છે આમ જો એ કેમ ફેમિલી તમે જોઈએ કહો તમે એકવાર ફેમિલી આ જો તમે એકવાર શાક બની ગયો છે તો વાટકા પણ તાર કરવાના છે આમાં પાણી છે એક વાટકામાં તો આવી રીતે કંઈક શાક ગળાય છે અમે ભાગ્યા છે કંટ્રોલ ફેમિલી ઘીરે ભાગ્યા છે જો આ કાંઠો તો ફેમિલી માછીમારોનું જીવન કેવું હોય તો જો ફેમિલી રામ મસલો નીકળી જવાનું પછી બધું કામ કરવાનું દાળ મૂકવાના ઉપાડવાના શાક બધું હેઠું કરવાનું દાળ ખેવાના એવું બધું કરવાનું જો કામ અને શાક ચડાવવાનું એવું બધું હોય તો કેમ ભણે શાક ચડે તો પાલવાનું શાક કેમ ભણે ફેમિલી તો આ કંઈક પાર્ટી લીધું અમને તો આપણે તરતો દાદો મેં તો લઈ લીધું કેમ ભણે ફેમિલી અહીંયા તો કંઈક પાપલેટ ફૂકાય છે જો તમે એકવાર કેમ ભણે ફેમિલી આ જો કંઈક શાક ચડી રહ્યું છે આવું તો અને હે ને હલાવવું પડે એમ છે હવે કેમ ભણે તો ફેમિલી સવારે આપણે નાસ્તો કર્યો પછી બપોર ખાવા આપણે શાક ખાધું બનાવીને પાલવાનું તો ફેમિલી હવે આપણે હાથ પણ વાવી છે તો આપણે દાળ મૂકવાના છે ને હવે પાછું આપણે પાલવાનું ને પાપલેટનું શાક બનાવવાનું છે ફેમિલી તો વિડીયો વગર બિના રહેતો અને એમ બી દાળ મૂકવા આવેલા જઈએ છીએ એક વાવટી દઉં તમને આગળ બતાડું બોલ આપણે જરી જુઓ ફેમિલી એક વાવટી અહીંયા છે અને એનો મસબો છે આમ કાંઠા બાજુ છે એનો મસબો તો એ 4 વાવટી એના ઝાડ હોય એક મસબાના ફેમિલી તો એવું બધું છે તો જો મિત્રો મદદ તો શાક સારું કરે છે ભાઈ આવી રીતે જો પાલવાને એવું બધું સારું કરે છે રિપેરિંગ કામ આંજરા કંઈક દાળ મુકાવવા મળવાના છે ફેમિલી બોટ એક આરી આવે છે એ બહુ આગળ છે એટલે અમે દાળ મુકાઈ દેવું ને તો પછી બોટ દાળ કાપ નુઈ જાય એટલે અમે દાળ ને મુકાવતા ફેમિલી એવું બધું છે અને અહીંયા જો પાલવા તો કંઈક રિપેર થાય છે આવા તો અહીં તો પાપલેટ રિપેર થાય છે ને પાલવા નહીં તો ભીંગડાઈ નહીં પડ્યા ફેમિલી આપણે બહુ શાક બનાવવાનું છે બહુ દાળ મૂકવાના છે એવું બધું છે સવારે મચ્છી આવશે એવું પણ તમને બતાડી ફેમિલી તો બિના રહેતો હવે ફેમિલી તો એક પાલો જો કંઈક જો ભીંગાઈ જશે તો આવું કંઈક ભીંગાઈ જશે આમ જો કેમ પણ ફેમિલી તો બીજા પહેલોને ભીંગવાનો વારો આવી જશે ત્રીજા પહેલો અહીં ધરો તો કેમ પણ ફેમિલી તો બટકા કરવાના છે હવે કંટ્રોલ ફાઇનલી ફેમિલી જો અહીં તો ભીંગાઈ દવા દઈ પછી બટકા કરવાના છે આવો ફેમિલી તો કેમ પણ આવો ફેમિલી આસર ટોપરા પાણી હો ભાઈ આમ તો તમે એકવાર કેમ પણ ફેમિલી હાવ આસર પાણી કા તો ફેમિલી હવે આપણે દાળ બાળ મુકાઈ જશે હવે આપણે બનાવવાનું છે ફેમિલી તંદુરી ફાઇનલી શાક તો મરતો બનાવવા માટે શાક ને હું તમને બતાડી કેમ બને શાક તો ફેમિલી વિડીયો બનાવી રહેતો તો ફેમિલી કંટ્રોલિંગ ફાઇનલી તો પહેલવાન ફોડવા નખાઈ જશે હવે અને હવે આપણે ફક્ત ની પણ ગલપ ચાલુ કરી નાખીએ જો ઓકે કંદવાળું પીડું છે જો તમે એકવાર અને આ છે ડુંગળી જો કેમ પણ ડુંગળી પણ નખાઈ જશે કંટ્રોલિંગ ફાઇનલી હવે નાખવાનું છે તેલ
આખો સમસો નાખ્યો. આવો આખો સમસુ તેલ નખાઈ ગયું છે. હવે નાખવાનું છે મીઠું. જો એ આખો ડાટો. હા એ આખો ડાટો. હળદર તો આખો ડાટો કઈ નખાય નહીં. હા તો ફેમિલી નાખ્યું છે મરચું. તીખું બહુ મરચું હોય ફેમિલી, એટલે એક ચમચો નાખવો પડે તોય શાક તીખું થઈ જાય. બોલો હાલો મજા પાણી આવવું. હવે નાખવાનું છે પાણી. કંટોની ફાઇનલી પાણી તો ઓલા પણ ભરવાનું છે. અંદર કેન્યું છે જો. એક કળશે નમાઈ ગયું કંટોની ફાઇનલી. એક કળશે ન સડે સાહેબ જો ફોડવાય દેખાય જો ફેમિલી. કળશે ન તો રહો જો 4 જણા. હા હો. અને આ બીજો કળશે અમે ફોડવા દેખાય દો હે. અડધો નાખી હવે તો કંઈક સડી દે એવું સાહેબ થઈ ગયું છે ફેમિલી. ગેસ ચાલુ કર્યો ને આગળ ગેસ પેટે છે એ તો થઈ ગયો ગેસ. અને આગળ તપેલું મૂકશે એ મૂકી પણ દીધું. તો કેમ પણ એ ફેમિલી થાળી તો ટાંકી દે આગળ એ ઢાક. તો ફેમિલી હવે શાક સડવા આવ્યું છે. હવે જોઈએ આપણે કેટલું સડ્યું. ફાઇનલી રોટલા તો પેટીમાં છે કાઢવાના છે હવે કંટોની ફાઇનલી ફેમિલી. શાક થોડું પૂદડી દઈ પૂદડી શાકમાં નોકડી દી નકલી લોસા થવા. જો કેમ ભણે શાક સડી ગયું રેડી. વેરી ગુડ વેરી ગુડ. જો ફેમિલી ફોટો જોવા કે છે આવશે. જો કેમ ભણે ફેમિલી. તો ફેમિલી કેવો લાગ્યો તમને આ વિડીયો. તો જો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ટાટા બાય બાય.